આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 12। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, કોઈ સમયે શ્રી હરિ વનમાં રમવાનું મન કરી પ્રાતઃકાળ માંગ ઉઠ્યા અને મિત્ર ગોવાળિયાઓને શીંગડીના સુંદર ધ્વનિથી જગાડી વાછરડાંને આગળ કરી વ્રજમાંથી નીકળ્યા। એટલે તરત જ તેમની સાથે તેમના પ્રેમી હજારો ગોપ બાલો સુંદર શિકાંગ, છડીઓ, શીંગડીઓ તથા વાંસળીઓ સાથે લઈ પોતાના હજારોની સંખ્યાવાળા વાછરડાંને આગળ કરી આનંદથી નીકળ્યા। તેઓ પોતાના વાછરડાંને શ્રી કૃષ્ણના અસંખ્ય વાછરડાં સાથે એકઠાં કરી તેઓને ચારતા ત્યાં બાળ ક્રીડાઓથી રમવા લાગ્યા। તેઓને માતાઓએ કાચ, ચણોઠી, મણીઓ તેમજ સોના વડે શણગાર્યા હતા, તો પણ ફળ, પાંદડાં, ગુચ્છા, પુષ્પો, મોરપીંછ તથા ધાતુઓથી તેઓ પોતાને શણગારતા હતા। એકબીજાના શિકાંગ વગેરેને રમત રમતમાં ચોરતા હતા, અને જ્યારે તે વસ્તુઓના માલિકને ખબર પડતી ત્યારે તે લેનારો દૂર બીજાની પાસે ફેંકી દેતો, બીજો તેને ત્રીજાની પાસે, અને ત્રીજો પણ દૂર ચોથાની પાસે ફેંકી દેતો। પછી તેઓ બધા હસતા અને એ વસ્તુઓ તેના માલિકને તેની વસ્તુઓ પાછી આપી દેતા। કોઈ વેળા વનની શોભા જોવા શ્રીકૃષ્ણ દૂર જતા ત્યારે હું પહેલો એમ કહી શ્રીકૃષ્ણને અડી જઈ તેઓ રમતા હતા। કેટલાક વાંસળીઓ વગાડતા, કેટલાક ભમરાઓ સાથે ગુંજારવ કરતા, કેટલાક કોયલો સાથે ટહુકા કરતા, કેટલાક પક્ષીઓની છાયાઓ સાથે દોડતા, કેટલાક હંસો સાથે સારી રીતે ચાલતા, કેટલાક બગલાઓ સાથે બેસતા, કેટલાક મયુરો સાથે નાચતા, કેટલાક ઝાડની ડાળીઓ પરથી લટકતા વાંદરાના પૂંછડાંને ખેંચતા, કેટલાક વાંદરાના પૂંછડાંને પકડી ઝાડો ઉપર ચડતા, તો કેટલાક વાંદરા સાથે ચાળા કરતા, અને કેટલાક વાંદરા સાથે ઝાડો પર કૂદતા, કેટલાક દેડકાં સાથે કૂદતા, કેટલાક નદીના પ્રવાહમાં નાહતા, કેટલાક પોતાના પડછાયાઓને હસતા, અને કેટલાક પોતાના પડઘાઓને ગાળો દેતા હતા। એમ પૂર્વજન્મમાં જેઓએ ઘણા પુણ્ય કર્યા હતા એવા તે ગોપાલ પુત્રો જ્ઞાનીઓને પરબ્રહ્મ સ્વરૂપે અથવા સ્વયં પ્રકાશ પરમ સુખ સ્વરૂપે દાસપણું પામેલા ભક્તજનોને પરમ દૈવત નાથ સ્વરૂપે અને માયાનો આશ્રય કરનારા અજ્ઞાનીઓને મનુષ્યના બાળ સ્વરૂપથી જણાતા શ્રી ભગવાન સાથે રમતા હતા। અહોહો, જેમના ચરણની રજ અનેક જન્મોમાં કષ્ટો વેઠી મનને વશ કરનારા યોગીઓને પણ મળતી નથી, તે જ ભગવાન પોતે જેમને પ્રત્યક્ષ દર્શન દેતા તે વ્રજવાસીઓના ભાગ્યનું અમે શું વર્ણન કરીએ। પછી અઘાસુર નામે મોટો અસુર તે બાળકોની સુખ ભરી રમત અદેખાઈથી ન જોઈ શકતો ત્યાં આવ્યો। તે એટલો બધો ભયંકર હતો કે અમૃતપાન કરીને અમર થયેલા દેવતાઓ પણ એનાથી પોતાના જીવનનું રક્ષણ કરવા માટે ચિંતાતુર રહેતા હતા અને નિત્ય તેના મૃત્યુની રાહ જોતા હતા। તે અઘાસુરને કંસે મોકલ્યો હતો। પૂતના અને બકાસુરનો તે નાનો ભાઈ હતો। તેણે કૃષ્ણ વગેરે બાળકોને જોઈ મનમાં નિશ્ચય કર્યો, આણે મારી બહેન તથા ભાઈનો નાશ કર્યો છે, માટે મારા તે ભાઈ બહેનની ખાતર આ કૃષ્ણને તેના આ ગોપાલ બાલોની સાથે હું મારીશ। આ સર્વ ગોપાલ બાળકોને હું મારા ભાઈ બહેનના તિલોદક રૂપ કરીશ, તેથી સર્વ વ્રજવાસીઓ મરેલા જેવાં જ થશે, કેમ કે પ્રાણ ગયા પછી શરીરની શી ચિંતા, અર્થાત
વ્રજવાસીઓના પ્રાણ જેવા આ બાળકોનો નાશ થતાં તે વ્રજવાસીઓ મુર્દા જેવા જ થવાના છે. કારણ કે પ્રાણીઓ પ્રજારૂપ પ્રાણવાળા જ ગણાય છે. આવો વિચાર કરી દુષ્ટ અઘાસુર 1 યોજન લાંબું, પર્વતના જેવું જાડું અને ગુફા જેવા પહોળા મુખવાળું મોટું અજગરનું શરીર ધારણ કરી સર્વને ગળી જવાની ઈચ્છાથી માર્ગમાં સૂતો. તે વખતે એનો નીચલો હોઠ પૃથ્વી પર અને ઉપરનો હોઠ છેક વાદળને અડકતો હતો. બંને ગલોફા ગુફાઓ જેવા, દાઢો પર્વતોના શિખરો જેવી, મુખનો અંદરનો ભાગ અંધકાર જેવો, જીભ વિશાળ માર્ગ જેવી, શ્વાસ તીક્ષ્ણ પવન જેવો અને દ્રષ્ટિ દાવા નળ જેવી હતી. આવા તેને જોઈને સર્વ ગોપકુમારો ભ્રાંતિથી એને વૃંદાવનની શોભા માની રમતથી અજગરના પહોળા મુખ સાથે તેની સરખામણી કરવા લાગ્યા. અહોહો! હે મિત્રો, કહો આગળ જે આ રહ્યું છે તે પ્રાણી જેવું લાગે છે કે નહીં? જાણે આપણને ગળી જવા અજગરનું પહોળું મુખ હોય તેવું જણાય છે. જુઓ, આની ઉપર સૂર્યના કિરણોથી લાલ થયેલું પેલું વાદળું જાણે આનો ઉપલો હોઠ હોય, અને તેની સામેની છાયાથી લાલ થયેલો આ નીચેનો કિનારો જાણે નીચલો હોઠ હોય તેમ જણાય છે. આ પહાડની ડાબી જમણી 2 ગુફાઓ અજગરના 2 ગલોફાં જેવી લાગે છે, અને ઊંચાં આ શિખરોની શ્રેણી અજગરની દાઢોની તુલના કરે છે તે જુઓ. આ વિશાળ લાંબો માર્ગ જાણે અજગરની જીભની સરખામણી કરે છે, ને આ શિખરોની વચ્ચે આવેલો અંધકાર તે અજગરના મુખનો અંદરનો ભાગ હોય તેવો લાગે છે. જુઓ તો ખરા, દાવા નળ લાગ્યો હોય તેવો ગરમ જણાતો આ પવન અજગરના શ્વાસ જેવો છે, અને તે દાવાનળ માંગ બળતાંગ પ્રાણીઓની દુર્ગંધ અજગરે ખાધેલા અંદરના માંસની ગંધ જેવી લાગે છે. આમાં આપણે પ્રવેશ કરીશું તો શું આ આપણને ગળી જશે? કદાચ ગળી જશે તો પેલા બગલાની પેઠે આ શ્રીકૃષ્ણના હાથે ક્ષણમાં નાશ પામશે. આમ કહેતા તે છોકરા શ્રી કૃષ્ણના મુખ સામે જોઈને ઊંચેથી હસતા ને તાળીઓ પાડતા અજગરના મુખમાં પેસી ગયા. ભગવાન શ્રી કૃષ્ણ સમગ્ર પ્રાણીઓના હૃદયમાં હોઈ જાણતા જ હતા કે આ રાક્ષસ છે, પણ અજગરના રૂપવાળા તે રાક્ષસને ન જાણતા બાળકોનું પૂર્વોક્ત મિથ્યા ભાષણ સાંભળી આ અજગરનું શરીર ધરનારો અસુર જ છે, છતાં આ બાળકોને મિથ્યા પહાડ જેવો જણાય છે. આવો વિચાર કરી તેઓને અટકાવવા માટે તેમણે વિચાર કર્યો. તેટલામાં તો એ બાળકો વાછરડાં સાથે પેલા અજગરના મુખમાં પેસી ગયા. પરંતુ રાક્ષસ અઘાસુર મરણ પામેલા પોતાના ભાઈ બહેનને યાદ કરી ભક્ત દૈત્યના શત્રુ શ્રી કૃષ્ણના અંદર પ્રવેશની રાહ જોતો પેલા બાળકો કે વાછરડાને ગળી ગયો નહીં. સકળ પ્રાણીઓને અભય આપનાર શ્રીકૃષ્ણ પોતાના સિવાય બીજો જેઓને સ્વામી ન હતો, એવા તે ગરીબ ગોવાળોને પોતાના હાથમાંથી મૃત્યુના મુખમાં જઈ પડેલા અને મૃત્યુરૂપ અઘાસુરના જઠરાગ્નિમાં તણખા તુલ્ય થયેલા જોઈ તેઓ પરની કૃપાથી વ્યાકુળ થઈ દૈવના એ કૃત્યથી આશ્ચર્ય પામ્યા. પછી આ સમયે શું કરવું? આ દુષ્ટનું જીવન ન રહે અને આ સજ્જનોની હિંસા ન થાય એ બંને કેમ બને? આવો વિચાર કરી તેનો ઉપાય જાણી સર્વના દ્રષ્ટા શ્રીહરિ અઘાસુરના મુખમાં પેઠા. તે સમયે વાદળાં પાછળ છુપાયેલા દેવોએ ભયથી હાહાકાર કર્યો, ને અઘાસુરના સંબંધી કંસ વગેરે રાક્ષસો હર્ષ પામ્યા. તે સાંભળી અવિનાશી ભગવાન શ્રીકૃષ્ણ બાળકો તથા વાછરડાં સાથે
પોતાને ચૂરો કરવા ઈચ્છતા અઘાસુરના ગળામાં એ કદમ વધી ગયા. તેથી તેનો કંઠરૂપી માર્ગ રૂંધાઈ ગયો. તેથી તેની આંખો બહાર નીકળી પડી અને વેદનાને લીધે આમ તેમ ભમતા તે પ્રચંડ શરીરવાળા અઘાસુરના દેહમાં ચારે બાજુ ભરાઈને રૂંધાઈ રહેલો પવન તેના મસ્તકના બ્રહ્મરંધ્રને ચીરી બહાર નીકળ્યો. અને તેની સાથે જ તેની સર્વ ઇન્દ્રિયો પણ બહાર નીકળી ગઈ. પછી મરેલાં વાછરડાં તથા મિત્રોને પોતાની કરુણા દ્રષ્ટિથી જ સજીવન કરી મુકુંદ ભગવાન તેઓની સાથે અઘાસુરના મુખમાંથી બહાર નીકળ્યા. એ સમયે અઘાસુરના જાડા શરીરમાંથી નીકળેલું મહા અદ્ભુત તેજ પોતાના પ્રકાશથી દશે દિશાઓને પ્રકાશમાન કરતું ભગવાનના બહાર નીકળવાની રાહ જોઈ આકાશમાં રહ્યું હતું. તે દેવતાઓના દેખતા ભગવાનમાં પેસી ગયું. પછી અતિ હર્ષ પામેલા દેવોએ પોતાનું કાર્ય કરનારા શ્રી કૃષ્ણની પુષ્પોથી, અપ્સરાઓએ નૃત્યોથી, સુંદર ગાનારા ગંધર્વોએ ગીતોથી, વાદિત્ર વગાડનારાઓએ વાદિત્રોથી, બ્રાહ્મણોએ સ્તોત્રોથી અને પાર્ષદોએ જય જય શબ્દોથી પૂજા કરી. તે અદ્ભુત સ્તોત્રો, વાદિત્રો, ગીતો તથા જય જય વગેરેના અનેક ઉત્સવ મંગળના શબ્દોને પોતાના ધામની સમીપ સાંભળી બ્રહ્મા તત્કાળ ત્યાં આવ્યા અને શ્રી કૃષ્ણનો મહિમા જોઈ આશ્ચર્ય પામ્યા. હે રાજન, સુકાઈ ગયેલું તે અદ્ભુત અજગરનું ચામડું વૃંદાવન માંગ લાંબા સમય સુધી વ્રજવાસીઓને રમવાની ગુફારૂપ થયું હતું. એમ શ્રીહરિએ અજગરના મુખથી પોતાને બચાવ્યા અને અઘાસુરનો મોક્ષ કર્યો. તે એમનું 5 વર્ષ સુધીની કુમાર અવસ્થા, 10 વર્ષ સુધીની પૌગંડ અવસ્થા, 15 વર્ષ સુધીની કિશોર અવસ્થા અને તે પછી યુવાવસ્થા ગણાય છે. ભગવાને 5મા વર્ષમાં અઘાસુરનો વધ કરેલો. તેને બાળકોએ ભગવાનને જ્યારે 6ઠું વર્ષ ચાલતું હતું ત્યારે કહ્યું, એમ 1 વર્ષનો ગાળો ગયો. તે અતિ આશ્ચર્યની વાત બની હતી. અવસ્થાનું કર્મ જોઈને આશ્ચર્ય પામેલા બાળકોએ એ કર્મને તેમની પૌગંડ અવસ્થામાં વ્રજમાં આવીને કહ્યું હતું. એ રીતે જેમના સ્પર્શથી પાપો ધોવાઈ જતાં અઘાસુર પણ દુર્જનોને દુર્લભ ભગવાનની સમાનતા પામ્યો. એ આશ્ચર્ય નથી, કેમ કે ભગવાન કૃષ્ણે કેવળ માયા વડે જ મનુષ્યનું બાળકપણું સ્વીકાર્યું હતું. ખરી રીતે પોતે સ્થાવર જંગમના સૃષ્ટા સર્વોત્કૃષ્ટ પરમેશ્વર છે. જેમના અંગની કેવળ મનથી ધ્યાન પ્રતિમા માત્ર એક જ વાર હૃદયમાં સ્થાપેલી તે મહાપુરુષોને સાક્ષાત મોક્ષ આપનાર થઈ. તો નિત્ય આત્મસુખના અનુભવથી જેમણે સર્વ સ્થળે માયા દૂર કરી છે, એવા તે જ ભગવાન અઘાસુરના શરીરમાં પોતે જઈને તેને મુક્તિ આપે, એમાં શું આશ્ચર્ય છે? શ્રી સુતજી બોલ્યા, હે શૌનકાદિ બ્રાહ્મણો, યદુવંશી શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણે જ રાજા પરીક્ષિતને ઉત્તરાના ગર્ભમાં અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી જીવનદાન આપ્યું હતું. તેણે જ્યારે પોતાના જીવન રક્ષક ભગવાનનું આ અદ્ભુત ચરિત્ર સાંભળ્યું ત્યારે શુકદેવજીને ફરી પણ એ જ ભગવાનની પવિત્ર લીલાઓ વિશે પ્રશ્ન કર્યો, કારણ કે પરીક્ષિતનું ચિત્ત ભગવાનની અમૃતમયી લીલાઓમાં જ તન્મય થયું હતું. પછી પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે બ્રાહ્મણ, જે કર્મ ભગવાને કુમારાવસ્થામાં કર્યું હતું તેને જ બાળકોએ ભગવાનની પૌગંડ અવસ્થામાં કહ્યું, તો પ્રશ્ન આ થાય છે કે બીજા કાળમાં કરેલું કર્મ
તે કાળમાં કરેલું કેમ થાય? અર્થાત બીજા કાળમાં કરેલા કર્મને તે કાળમાં જાણી બાળકોએ કેમ કહ્યું, હે મહાયોગી ગુરો, તે મને કહો, મને ઘણું આશ્ચર્ય થાય છે. એ વાત નક્કી જ છે કે એ પણ શ્રીહરિની માયા જ હોવી જોઈએ, નહીં તો એમ બને નહીં. હે ગુરો, અમે અધમ ક્ષત્રિયો છીએ, તો પણ લોકમાં ઘણા ધન્યવાદને પાત્ર થયા છીએ, કેમ કે શ્રીકૃષ્ણની કથારૂપ પવિત્ર અમૃત આપની પાસેથી વારંવાર અમે સાંભળીએ છીએ. શ્રી સુતજી બોલ્યા, ભગવદ્ ભક્તોમાં ઉત્તમોત્તમ હે શૌનક. એમ પરીક્ષિતે શ્રીકૃષ્ણનું સ્મરણ કરાવ્યું. તેથી વ્યાસપુત્ર શુકદેવજીની સમગ્ર ઇન્દ્રિયોની વૃત્તિઓ શ્રી ભગવાન માં જ તદાકાર બની. કેટલીક વાર પછી શ્રમ અને કષ્ટથી તેમને ફરી બાહ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થતાં ધીમે ધીમે તેમણે પરીક્ષિત રાજાને કહ્યું. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદ પૂર્વાર્ધને વિશે અધ્યાય 12મો સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.